ફરજ પડી છે। પાણીનો ભરાવો વધતા જ સ્થિતિ વિકટ બની ગઈ છે। સનાથલ હાઈવેનો ઉપયોગ ન કરવા માટે તંત્રએ સૂચના આપી છે, કારણ કે આખો હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેમાં કોઠણસભા પાણી ભરાઈ ગયા છે। તો અમદાવાદમાં જે રીતે અવિરત વરસાદ વરસ્યો, ગ્રામ્ય વિસ્તારમાં પણ હાલાકીના દ્રશ્યો સર્જાણા છે। ભારે વરસાદને કારણે અલગ અલગ ગામડામાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। સનાથલથી લઈને બગોદરા સુધીનો જે હાઈવે છે એ આખો બંધ કરવાની ફરજ પડી છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે લોકોના ઘર, દુકાનો, આખી બજાર, રસ્તાઓ પાણીમાં તરબોળ થઈ ગયા છે। આખી બાઇક જે છે તે પાણીની અંદર ગરકાવ થઈ જાય એટલા પાણી ભરાયા છે। તો અમદાવાદ ગ્રામ્યના રસ્તાઓ છે કે જે આખા પાણીથી તરબોળ થઈ ગયા છે। જો કે બગોદરા સુધીનો જે આખી હાઈવે છે એ આખો બંધ કરવાની ફરજ પડી છે। ગોઠણસભા સુધી અને ક્યાંક આગળ જઈએ તો એ રીતે દ્રશ્યોમાં જોઈ શકાય કે આખો માણસ જે છે તે ડૂબી જાય એટલા આ પાણી ભરાઈ ગયા છે। અમદાવાદ ગ્રામ્યમાં વરસાદથી ભારે હાલાકી। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિમાંશુ પરમાર જોડાઈ ગયા છે। હિમાંશુ, જે રીતે જોઈ શકાય અમદાવાદ ગ્રામ્યના દ્રશ્યો કે જ્યાં ગાડીઓ ડૂબી ગઈ છે, વાહનો ડૂબી ગયા છે અને રસ્તો પણ બંધ કરવાની ફરજ પડી રહી છે, હાલ શું સ્થિતિ છે? જી હિમાંશુ। એના ચોક્કસથી જે પ્રમાણે જે વરસાદ પડી રહ્યો છે તેને લઈને જે ગ્રામ્ય વિસ્તાર છે અમદાવાદનો, ત્યાં ભારે પ્રમાણમાં પાણી ભરાઈ ગયું હોવાની જે ઘટના સામે આવી છે। અત્યારે હાલમાં ત્યાં જે હાઈવે છે સનાથલ વાળો, ત્યાંથી રાજકોટ જવા માટેનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, જેમાં કહી શકાય કે અત્યારે હાલમાં અમદાવાદ જિલ્લાના બાવળા ખાતે જે મોટા પ્રમાણમાં વરસાદી પાણી ભરાયા છે અને લોકો ફસાયેલા હોવાના કારણે જે સ્થાનિક પોલીસ, એનડીઆરએફ, એસડીઆરએફ સાથે ફાયરની ટીમો અને જે આર્મીની ટીમો છે તૈનાત કરવામાં આવી છે અને રેસ્ક્યુની કામગીરી છે તે તેમના દ્વારા કરવામાં આવી રહી છે। અમદાવાદની ફાયર બ્રિગેડની 2 ટીમો જે છે તે બોટ સાથે રવાના થઈ છે। ઉપરાંત જે અમદાવાદ રાજકોટ હાઈવે પર ચાંગોદર અને બાવળા પાસે ખૂબ જ વરસાદી પાણી ભરાયેલા હોવાના કારણે ગ્રામ્ય પોલીસે સનાતનથી બગોદરા સુધીના બંને તરફના જે અવરજવર માટેના જે હાઈવેના જે રસ્તાઓ છે તેને બંધ કરીને ડાયવર્ટ કર્યો છે। છેલ્લા 12 કલાક બાદ પણ હજુ સુધી પાણી જે બાવળા વિસ્તારમાં જે વરસાદી પાણી છે ઉતર્યા નથી અને અત્યારે હાલમાં જે ભારે જે કવાયત હાથ ધરી છે રેસ્ક્યુ ઓપરેશન સાથે પાણી વિતરે તે પ્રકારની તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। જી હિમાંશુ, સમગ્ર માહિતી બદલ આભાર। તો અમદાવાદ સનાથલ જે કહેવાય રસ્તો આખો બંધ થઈ ગયો છે, વાહનો ડૂબી ગયા છે, પાણી જોઈ શકાય કે કેટલા હદ સુધી ભરાયેલું છે। આખા ટ્રેક્ટર અને કન્ટેનર છે એ ડૂબી જાય એટલા પાણી ભરાયા છે। અનેક વાહનો પાણીની અંદર બંધ પડ્યા છે। તો અમદાવાદ સનાથલ ગ્રામ્ય વિસ્તારમાં જે રીતે અનરાધાર મુશળધાર વરસાદ વરસ્યો એ પછીના દ્રશ્યો છે। સનાથલ સર્કલ પર ગળાડૂબ પાણી ભરાઈ ગયા છે। તો જે રસ્તો જવાનો છે કે જે બગોદરા જવાનો રસ્તો બંધ કરવાની પણ ફરજ પડી છે। બજારો છે, દુકાનો છે એ આખા પાણીથી તરબોળ થઈ ગયા છે। જો કે ટ્રેક્ટરના સહારે લોકો જઈ રહ્યા છે, પરંતુ ટ્રેક્ટર પણ અડધું અડધ ડૂબી જાય એટલા પાણી ભરાઈ ગયા છે। ગાડીઓના થપ્પા લાગી ગયા છે, ગાડીઓ પાણીમાં તરતી જોવા મળી રહી છે। મોટા કન્ટેનર ટ્રક પણ પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે। તો અમદાવાદ ગ્રામ્યના આ દ્રશ્યો કે સનાથલ સર્કલ પર ગળાડૂબ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન વ્યવહાર પણ ખોરવાયો છે। અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે આખો રસ્તો। સુરક્ષાના ભાગરૂપે તંત્ર પણ એલર્ટ મોડ ઉપર છે, તમામ પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે। પરંતુ અત્યારે જે પાણી ભરાણા છે એ જોઈ શકાય કે કેટલા હદ સુધી જે આખા વાહનો ડૂબી ગયા છે। બાઇકના તો દ્રશ્યો પણ જોવા નથી મળતા, જ્યારે મોટા ટ્રક અને ટેમ્પો છે એ ભારી ભરખમ વાહનો પણ પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે। આખું સનાથલ બેટમાં ફેરવાઈ ગયું છે। મોટા વાહનો ડૂબી ગયા છે। તો અનરાધાર વરસાદ પછી આ પાણી ભરાઈ ગયા છે। જો કે વરસાદે અત્યારે વિરામ લીધો છે, પરંતુ પાણી હજુ ઓસર્યા નથી, જેના કારણે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યા છે। દૂર સુધી પાણી જોવા મળી રહ્યું છે। આખો આ સર્કલનો વિસ્તાર છે સનાથલ સર્કલ કે બેટમાં ફેરવાઈ ગયું છે। જો કે સૌરાષ્ટ્ર તરફ જતા જે વાહન વ્યવહાર છે એ પણ ખોરવાયો છે। બગોદરા જવાનો જે રસ્તો છે એ પણ બંધ થઈ ગયો છે। સનાથલ બેટમાં ફેરવાઈ ગયું છે। મોટા ભારી ભરખમ વાહનો પણ પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે, જેના કારણે જનતા પરેશાન થઈ રહી છે। બીજી તરફ
પ્રશાસનની કામગીરી પર પણ એટલા જ સવાલ ઉઠી રહ્યા છે.